સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર આવેલા પૌરાણિક મહાદેવજીના મંદિર તરફ જતા માર્ગ પર પુલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ધોળીધજા ડેમથી મંદિર તરફ જવાનો રસ્તો અતિ જોખમી હાલતમાં છે, જેથી જીવના જોખમે લોકોને પસાર થવું પડે છે। દર્શનાર્થે આવેલા મહિલા અને બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ડેમ ફરતે વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં પણ હજી સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। નજીક આવેલા પૌરાણિક મંદિર તરફ જતા રસ્તા પર પુલ બનાવી આપવાની માંગ ઉઠી છે। બહુ વર્ષો જૂનું મંદિર છે મહાદેવજીનું, ને શ્રદ્ધાળુઓ ઘણા બધા આવે છે, અને એમને અગવડતાય પડે ક્યારેક આ પાણી ઓવરફ્લો થતું હોય ડેમનું, ત્યારે માણસોને આવવા જવામાં તકલીફ પડતી હોય, અને એમાં ખાસ કરીને સ્ત્રીઓને તકલીફ પડે। ધોળીધજાના ડેમે આવ્યા હતા, પણ અમે જોયું કે અહીંયા જે મંદિર સુધી જવાનો જે અહીંથી રસ્તો રહ્યો એ બહુ સાંકડો પડે છે, અને પ્લસ સાઈડમાં રેલિંગ નથી। એ તકલીફ ક્યારે પડે એટલે કોઈ પણને મંદિરમાં જવું હોય તો બેલેન્સ જળવાઈ રહે એવું દેખાતું નથી, અને ક્યારેક દુર્ઘટના થવાની ભય રહે। તો આના માટે થઈ અને તંત્રએ કંઈક યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે।